આપ સૌને એટલું જ કહું કે આજથી કઈ કામે લાગો અને યુવાનોને કહું છું વ્યસન ફેશન ને વતન છોડી દો। ઘણા એમ કહેશે કે વતન કેમ? વતન એટલા માટે કે આપણા પૂર્વજોની જે જમીન હોય એમાં ઘણા ભાગ પડીને જમીન થઈ ગઈ। ડોહાજી હતા એ ખેતી કરતા હતા, આજે કુટુંબો વધી ગયા તોય કે અમારાથી પોકાતા નથી ને આપણે ભાગ્યા રાખ। જે લોકો અમારો બેન રાજસ્થાન થી નજીક આવ્યો એ વિસ્તારમાં પાણી નતું, નહીં બેલ તો સાચોરી બેલ તો પરિસ્થિતિ વિકટ હતી અને દુઃખના કારણે જો લોકો બોમ્બે, હુબલી, કર્ણાટક સમગ્ર દક્ષિણ ભારતમાં સ્ટીલ ને મેટલ નું કામ કરે, કરોડો અબજો રૂપિયાનું કામ કરે અને દીકરાઓ જ્યારે ત્યાંથી સાઉથ થી આવે તો અમને આનંદ થાય કે સમાજના દીકરાઓ વીઆઈપી ગાડી લઈને આવે પણ મેટલ નો ધંધો કરે, બહાર જતા રહ્યા, વતન છોડી દીધું તો સુખી થયા। જેટલા જણા પરિવાર છે એ બરાબર છે, બાકી બે ત્રણ ભાઈઓ એક બે જણા બહાર જઈને ધંધો કરો। માત્ર ને માત્ર ભુવાજીઓને પણ વિનંતી કરું છું કે આપ આશીર્વાદ આપો અને જેટલા ભુવાજીઓ છો એ સમાજને આશીર્વાદ આપો અને નવા યુવાનીઓને ખૂબ દોડવાનો શોખ મૂકી અને ધંધે લાગો, કારણ કે આપણે વ્યસન ને ફેશનમાં તમામ સમાજો પતી જાય છે।